આપવાનું છે. હરિ ઓમ અબિલમ ચ ગુલાલમ ચ ચૌવા ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તા સૌભાગ્યં પ્રતિગૃહ્યતા સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ દેવં પીઠોપરી સંસ્થાપ્ય. ત્રણ ચમચી ભરીને થાળીમાં પાણી મૂકવાનું. પછી જો કયા ભગવાનની આપણે પૂજા કરી બોલો. ભૈરવ દાદાની, પછી જગદંબા, પછી નવગ્રહ, પછી મહાદેવજી. હા, અને મહાદેવ. બરોબર. બધા દેવતાઓની સ્થાપનની પૂજા આપણે કરી. નવગ્રહ ભગવાનની ખાસ પૂજામાં લખી છે. નવચંડી કરો તો નવગ્રહ ભગવાનની પૂજા કરવી, લગન કરો તો નવગ્રહની શાંતિ કરવી, નવગ્રહની શાંતિ ના કરો તો છૂટાછેડા થાય, અને કરો તોય થાય. હો, એવું નથી કે મહારાજે કીધું કરો તોય થાય. ભગવાનની પાસે પૂજાનો માધ્યમ શું છે? પૂજાના માધ્યમથી દેવ આશીર્વાદ આપે, અને ફરી થોડું આપણે મહારાજે આજે જે કંઈ કીધું હોય ને એને વિચારવું પડે, એનું ચિંતન કરવું પડે, તો આપણા બધા વિઘ્નો દૂર થાય. ભગવાન કઈ જાતે તો અહીં ઉભા ના થાય, ત્રિશૂળ લઈને ચાલ બધા વિઘ્નોને દૂર દૂર દો. આપણે કઈ નરસિંહ મહેતા તો છે ને, તો આપણા બધા પૂરા કરવા આવે કોડ. આપણે કઈ મીરાબાઈ નથી, તુકારામ, એકનાથ જેવી આપણે ભક્તિ કરી નથી કે આપણા માટે આવે ના આવે. આપણે તો નિંદા સ્તુતિથી ભરેલા હોઈએ, ક્યાંથી આવે ભાઈ? પણ સમજણ હોય તો અટકી જશો. બધાના અલગ અલગ લગનની અંદર કેટલી બધી વાર ગણપતિ દાદાની પૂજા આવે. પહોળો પહેલું તો ગણેશ સ્થાપના કરો, માડવો રોપવા જાઓ ત્યાં ગણપતિની પૂજા, ઉકેડી કરવા જાઓ ત્યાં, વરદની માટલી ભરવા જાઓ ત્યાં ગણેશનું સ્મરણ આવે. ગ્રહ શાંતિ કરો તો ગ્રહ શાંતિમાં ગણપતિ આવે. પછી વર બોલાવો કરે ત્યારે ગણેશનું વંદન આવે. પછી જોન લઈને ત્યાં જાઓ એટલે પાછા ચોરીમાં ગણપતિ આવે. પછી લગન થઈ જાય એટલે પાછા ઘરમાં ગણપતિ બેહાડે, ત્યાં પગે લાગવા જાય, થાપા મારવા જાય, અને પાછા ત્યાંથી વિદાય થઈ ઘેર આવે આ બાજુ તો ત્યાંય ગણપતિના પગે લાગવાનું, છેડા છેડી છોડવાનું. આટલી બધી વાર ગણપતિની પૂજા થાય તોય છૂટા છેડા થાય. કેમ ભાઈ? ભગવાન તો બે હાથ છે, સિદ્ધિ. આપણે એક નથી હચવાતી. સમજણનો અભાવ, જ્ઞાનનો અભાવ, વિવેકનો અભાવ. ભગવાન ના આવે ભાઈ, પણ ભગવાને કીધું મારી પૂજા કરી છે ને તમારી સમજજો તો અટકશો, અને અટકી જશો થોડીક વાર માટે તો એ સમય પસાર થઈ જશે અને ફરી સારો સમય આવી જશે. પણ અત્યારે તો બે ગરમ લાય જેવા થાય. પેલો પિલાન ઠોકે, પેલી પિલાન ઠોકે, ધબા ધબી બોલાવે. અમારા ફ્લેટમાં તો બહુ મજા આવે. હા, અને રવિવાર તો ખાસ ખાય. હો, રવિવાર આડે દિવસે શાંતિ હોય. હા, રવિવાર રજા હોય એટલે ઘરે હોય એટલે ચાલુ. ભગવાન પૂજાના માધ્યમથી આપણા જીવનમાં વિવેક આવે ને. શેનો વિવેક લાવવાનો છે? જોવાનો, સાંભળવાનો, બોલવાનો, કાર્ય કરવાનો. આ બધામાં આપણે ડિસિપ્લિન, વિવેક, મર્યાદાથી વ્યવહાર કરીએ અને વર્તન કરીએ તો જ થાય. તો એના માટે પહેલા તો સુધારવું પડે. આ બધું સારું બનાવવું હોય ને તો પહેલો આહાર સુધારવો પડે. સારી વસ્તુ અંદર જશે તો સારા વિચારો આવશે ને. જેવું તેવું અંદર નાખ કરશો તો પછી જેવા તેવા વિચારો આવશે. તામસી વસ્તુ ખાશો તો તામસ વિચારો આવશે. તો પહેલો આહાર સુધારવાનો, પછી વિચાર સુધારવાના, પછી સ્વભાવ સુધારવાનો. આ મુખ્ય. સ્વભાવ સુધરી જાય તો બધું સુધરી જાય. બરોબર ને? એટલે શું સુધારવાનું? હા, અને આના માટે કોઈ દવા છે, કોઈ ભગવાનની પૂજા છે, જાતે જ કામ કરવું પડે. અહીંયા કોઈ મહારાજ પાસે અતુલભાઈ ના ઘરે મળે, ભાવિકભાઈ આપણા ઘરે છે, ભાઈ સ્વભાવ સુધારવાની દવા પડી ભસ્મ કઈ જલ બલ અત્તર બત્તર આમ સમજ્યા કરે તો સ્વભાવ સુધરી જાય.
એવું કઈ છે નહીં. એ તો ક્યારે સુધરે? હે? હા, તો જાતે કામ કરવું પડે, વારંવાર એના ઉપર ચિંતન કરવું પડે, અટકવું પડે તો થાય. બરોબર. અને સ્વભાવ સુધરી જાય તો પછી બધું સુધરે. તો નવગ્રહ ભગવાન મહાદેવજીની પૂજા કરી, ભગવાનના સ્થાપનમાં ફળ, ડ્રાય ફ્રૂટ બધું મૂકેલું છે. પ્રેમથી ભગવાનને 5 વખત બધા જમાડો સ્થાપનમાં. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ ધ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. 4 ચમચી જલકો મધ્યે પાન્યમુદરા પોષણમ હસ્તમ પ્રક્ષાલનમ સમર્પયામિ ગંગમ દક્ષિણામ પ્રદક્ષિણામ સમર્પયામિ. પગે લાગો ભગવાનને કે કોઈ મંત્રમાં ક્રિયામાં કોઈ ભૂલચૂક થયો તો અમને ક્ષમા કરજો. એવી ભગવાન મહાદેવજીને, મા જગદંબાને, ભગવાન નવગ્રહને, યોગિની માતા, ભૈરવ દાદા, આ બધા દેવતાઓની આપણે ક્ષમા પ્રાર્થના કરીએ. હરિ ઓમ આવાહનમ ન જાનામિ તવાચર દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ 3 વખત બોલો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. ચમચી જલ રાખો. અનેન પૂજનેન આવાહિત દેવતાઃ જલમુકો પ્રિયજ્ઞાનમ વનેહિ પ્રજ્વાલ્ય મેકં વિપ્રમ પંચભૂ સંસ્કારમ કુર્યાત. આ બાજુ આપી એટલે બધાને હાથ લગાવવા માટે જતો રહ્યા નહીં. તો ભાઈ પંચભૂ કરો. ચલો. ઓમ દર્ભૈ પુષ્પૈ પત્રૈ પરિદમુય ગોમયોના ઉપલિપ્ય સ્વમૂલેના ઉલ્લિલ્ય નાનાંગુષ્ટેના ઉદ્રુદ્ય પ્રાજાપત્યો દક્ષિણહસ્તેના આભ્યોક્ષ્ય અગ્નિ મુખ સમાધાય, ઉપસમાધાય, મુખ સમાધાય. ચાલો હવે ભગવાન યજ્ઞનારાયણની આપણે સ્થાપના કરીશું. યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. સરસ તાળી પાડો. એક ચમચી ભરીને પાણી મૂકી દો. યથાકાલે પૂજન અર્ચન ચ કરીશી ફલાહારમ દાસ્યે. હવે યજ્ઞનારાયણ અમે જમાડીશું. નાથાય હરિ હરિ નેત્ર કૃતાલિમ વિશ્વેશ્વરમ જગદ્ધાત્રીમ સિદ્ધિ સંવારકારણમ સ્વાહા. નેત્રામ ભગવતે વિષ્ણુ રામ તેજ પ્રભુ સ્વાહા.
ब्रह्मोवाच स्वाहा ओम त्वं स्वाहा त्वं सुरा त्वं हिमसर्कार सुरात्मिका स्वाहा उदात्मक्षरे नित्ये त्रिधा मात्रात्मिका सिद्धा अर्धमात्रासिता नित्याय अनुचार्या विशेषत स्वाहा तवेव संध्या सावित्री त्वं देवी जन्यवरा तद्धार्यते विश्वं त्वयतस्तुज्यते जगत् स्वाहा एतत् पाल्यते देवी त्वमास्यञ्चेत सरदा विश्वष्टो सृष्टिरूपातम सिद्धिरूपातपालिनी स्वाहा दराजन्ति रूपान्ते जगतोस्य जगन्मय महाविद्या महामाया महामिता महास्मृति स्वाहा मोहा च भवति महादेवी महासूरी प्रकृतिस्त्वञ्च सर्वस्य गुणत्रयी भाविनी स्वाहा कालरात्रि महारात्रि महोरात्रि च दारुणा तमसी तमिस्तरी तमरिस्तं बुद्धिर्बोधलक्षणा स्वाहा लज्जा पुष्टि तथा तुषितम शांति क्षांति खड़गिनी सुलिनी गोरा गदिनी चक्रिणी तथा स्वाहा शंकनी चापि निवाणा भुसुंडी परिगायुधा सौम्य सौम्यतरा से सौम्यभ्य स्त्री सुंदरी स्वाहा परा परा चा जगद्पात्यतियो जगत् स्वाहा सोपिनी द्रावसम नीता कस्तोन तोतु मिहीश्वर विष्णु शरीर ग्रहणम हमीशानिव च स्वाहा कारिताश्चैरवस्तं कस्तो तुम शक्तिमान रवेत्सात्तमित्थं प्रभाविसृदार देवी संचरा स्वाहा मोहय तो दुरादर्शा वसुरो मधुकर्पो प्रबोधम च जगत्स्वामी नियतामच्युतो लघु स्वाहा बोधश्च क्रीडामश्च हन्तुमेतो महासुरौ स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम एवं सुराता देवी तामसी तत्र वेदसा स्वाहा विष्णुः प्रबोधनार्थाय निहन्तु मधुकर्म नेत्रासनासिका बाहुर्देशभ्यस्त सुरस स्वाहा निर्गम्य दर्शने तस्थो ब्रह्मण व्यक्त जन्म उत्तस्थौ च जगन्नाथ तया मुक्तो जनार्दन स्वाहा विकरण ही शयना तथा स ददृशे चतो मधुकर्म दुरात्मन वरी वीर पराक्रमो स्वाहा द्रोणदत्ते क्रोधरक्ते क्षणावत्तं ब्रह्माणं जयत्यद्नव संस्थासरस्ताभ्यां विविधे भगवान् हरिः स्वाहा वर्ष सहस्राणि बाहु प्रहरणो विभुः तावपजन्मत्व महामाया विमोहित स्वाहा भक्तवन्तवरस्मत्तो व्रियतामिति केशवं स्वाहा श्री भगवान उवाच स्वाहा ओम भवेता मध्यमे दुष्टोमोवद्या उभावपि स्वाहा विमन्यने वर्णत्र एतवद्धिवृत्तं मम स्वाहा ओम ऋषिरुवाच स्वाहा पच्चिताभ्यामितिता सर्वापो वयं जगत् स्वाहा विलोक्यताभ्यां गरितो भगवान् कमलेक्षणावां जन यत्रर्वि सलिलेन परिवृता स्वाहा ओम ऋषिरुवाच स्वाहा ओम तथे तिक्त्वा भगवता संकचक्रगरा भूत्वा कुत्वा चकने वैचिन्य जगने श्रीसीतयो स्वाहा एवं एषा समर्पन्ना ब्रह्मणा संसदा स्वयं प्रभामस्या देव्यस्तु भूयोः शृणु वदामि ते एवं ओम स्वाहा सर्वमङ्गल्ये शिवे सर्वार्थ साधिके सरति दशाकथा मासु देवाभिवर विस्तरं स्वाहा सुरेन्द्राज्ञा निलन्दनाम यमस्य वर्णन अन्यसां चाधिकरणः स्वयं विभाजितिष्ठति स्वाहा स्वर्गा निरागता सर्वे तेन देवगणा विचरन्ति थामत्या महिषेण दुरात्मना स्वाहा एतद्वः कन्थित सर्वममरारि चेष्ण शरणव प्रपन्नास्मो भज तस्य विचितां स्वाहा मित्थं सम्बदेवानं वदान्ति मृत्सूदन चौकार कोपं सम्भुश्च भ्रुकुटि कुटिदाननौ स्वाहा ततोति कोप पूर्णस्य चक्रणो वदनात् निष्क्रम हतिज ब्रह्मण शङ्कर स्वाहा स्वाहा चैव देवानं सक्रादिजां सरिदत् नीर्गतं समत्तेत तच्चैकं समगच्छत स्वाहा अतीव तेजसः कोटं जलन्तमिव पर्वतं तद्रसुते सुरा तत्र जलायते देकान्तरं स्वाहा मातुरं दत्त तत्तेज सर्वदेव शरीरम् एकस्थं तद्भुन्नारि व्याप्तलोकत्रयं तिषा स्वाहा यद्बुच्छा भवन्ति न तेन जायतन् मुखं व्यामेन च भतिकषा बाहवो विष्णु तेजसा स्वाहा सौम्येन स्तर्योर्योग्यं मध्यं चन्द्र चापद वारुणेन जङ्गोरुतेन नितम्बस्य सा भुव स्वाहा ब्रह्मणस्थितिसा पाद तदं गुल्योर्क तेजसा वसनाञ्च कराङ्गुल्य कर्मिणित नासिका स्वाहा अस्यासु दन्ता सम्भूता प्राजापत्यं तेसा न नतीतं जगत्रा पावक तेजसा स्वाहा वोच सन्धिवस्ति च श्रवणावलिन अन्यसां च देवानां सम्भवस्थिता शिवा स्वाहा उदर समस्त देवानां तेजो राशिसौ ध्वां तम्बिरोक्य मुरं प्रापु रमरा महिषारिता स्वाहा सुलं सुला दिनेशकृष्य ददो तस्य पीना कदृक् चक्रं च दद्वा कृष्ण सबुत् पाच्य स्वचक्रत स्वाहा शङ्खं च वरुण शक्ति द्रौसस्य उदासन भारतो दत्त्वा चापं बाण पूर्णत्रे सुधी स्वाहा भद्रमित्र समुत्पाच्य कुलिषाद माराधिप ददो तस्य सहस्राशो घण्टा मैरताजिकादात् स्वाहा कालदण्डाढ्यमो दण्डं पासं चाम्बोपति दरो प्रजापति चाक्षमानं दरो ब्रह्माकमण्डलं स्वाहा समस्तरो मुकोपेष्ण निजरश्मि दिवाकर कालस्य दत्वा खड्गं तस्य चर्मति निर्मलं स्वाहा शिरोर चामरं हारम् अजय च त्राम्र चूडामणिं तथा दिव्यं कुण्डले कटकानि च स्वाहा अर्धचन्द्र तथा शुभ्रं केवरं सर्वबाहुरुं पूर्वविमला ग्रीवेकमनुतमं स्वाहा अङ्गुल्यकृत्नानि समस्ताश्वङ्गुलिसुत विश्वकर्मा द्रौ तस्य वरसुञ्चाति निर्मलं स्वाहा अस्त्राण्यन क्रमणाय दधा वेद्यं च दंसनं अमलापङ्कजामालं शिरशिरसि चापरं स्वाहा मददज्जलदिच्च स्वयं समर्मूर्धनिधि अपि हत्वा नीतादिवं रिपुगण भयमप्यपास्तमस्माकं मदसुरारि भवनमस्ते स्वाहा शूलेन पाहि नो देवी वाहे खड्गनिजाम्बिके घण्टाध्वनेन पाहि चापचयानि ध्वनेन च स्वाहा प्राच्यां रक्ष प्रतीच्यां च दण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य तुरसन्ततिस्वरि स्वाहा यानि यानि रूपाणि तैलोके विचरन्ति ते याञ्चात्यथ घोराणि ते रक्षास्मन्त्रा भूं स्वाहा खड्गशूलगदादीनि यानि च अस्त्रैतेऽम्बिके करवल्लव शङ्किनि ते रस्मान् रक्ष सर्वत स्वाहा ओम ऋषिर्वाच स्वाहा एवं स्तुता सुरेदेवी कुसुमैर्नन्दनोद्भवे अर्चितां जगदां धात्री तथा गन्धानुलेपने स्वाहा क्या समस्तेसि दश दिव्ये धूपेषु धूपितापराः प्रसार सुमुखी समस्तान् प्रदान् सुरान् स्वाहा देव्योवाच स्वाहा ओम प्रीयतां दिशा सर्वे रस्मस्तो व्याञ्चितं स्वाहा देवा उचोः स्वाहा भगवती आकुलं सर्वं न किञ्चिदवशिष्यते स्वाहा यदेव निहत शत्रुरस्माकं महिषासुरयदि चापि वरुदीय त्वयास्माकं महेश्वरि स्वाहा पुनातं नो हिंसेत परमापद यच्च मर्तेत वेरेभि तं तोच्चित्तमलानने स्वाहा तस्य वित्तर्दे विद्भवे जनदारादि सम्पदां वृते स्म प्रसन्नाथं भविथा श्रदामिके स्वाहा ऋषिरुवाच स्वाहा इति प्रसारिता देवै जगतोऽर्थे तथात्मना तथेदुक्त्वा भद्रकाली बभूर्वान्तरिता स्वाहा ते तत्करि अम्भूप सम्बोधासा पुरा देवी देव शरीरेभ्यो जगत्रयहितैषिणी स्वाहा पुनश्च गौरी देहासा समुद्भूता यथा वोद्वधाय दुष्ट
दैत्यानां तथा शुम्भनि शुभाय स्वाहा रक्षणाय च लोकानां देवानामुपकारिणीं दक्षिणसमयाघातमिधावत् कथयामि तर्हि ॐ स्वाहा नमो देव्यै महादेवचेतरतिं गणन्तविरधत्सीतां सुतुल्यप्रभां गौरी देह समुद्भवं त्रिजगताम् आधारभूतामः पूर्वामत्र सरस्वती मन्मजे शुम्भार्ति दैत्यार्दिने ॐ क्लीं ऋषिर्वाच स्वाहा पुरा शुम्भनि शुभाभ्याम् असुरभ्यां सतिपतित्रलोक्यमेकपाकाश्च हता मर्बलाश्रय स्वाहा तावेव सूर्यतां तद्वदधिकारं तथितं कोपेर्मध्ये अम्यं च चक्राते वरुणस्य च स्वाहा तादेव पवनधि च चक्रतु वह्निः कर्म च ततो देव विनिर्धूता भ्रष्टरजा प्रजादिता स्वाहा अधिकारासीसां रभ्यां सर्वे नियाकुता महासुरभ्यं तं देवी संस्मरत्यपराजितां स्वाहा अस्माकं वरदत्तो यथा पत्सु श्रुता किल भवतं न शेषेम चक्षुणा परमापद स्वाहा मतिं देवा हिमवन्तं नगस्मनं जग्मुस्तत्रतो देवीं विष्णुमायां प्रतिष्ठो स्वाहा ॐ देवा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा देवी सर्वभूतेषु छायारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो स्वाहा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा नमस्तस्यै स्वाहा नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु कृष्णारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो स्वाहा या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो स्वाहा या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो स्वाहा या देवी सर्वभूतेषु सत्तारूपेण संस्थिता नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो स्वाहा या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै स्वाहा ॐ नमस्तस्यै नमो नमः स्वाहा या देवी सकनासुरातसा क्रोधपरादित्यावन्यं दीपं धूम्रलोचनं स्वाहा ये तुमरुचासु त्वं ससैन्यं परिपालितं समानाय बलन्ता केशा करुणां स्वाहा ॐ तत्प्रणितादिपति हरिवतिष्ठते परसन्तव्योर्वापि यक्षुबन्धर एव वा स्वाहा ॐ ऋषिरुवाच स्वाहा ॐ तेन अग्नितशीघ्रं तदित्य धूम्रवृतस्य सहस्राणाम् असुराणां तं एव स्वाहा यद्रक्ष्वातां तदीभिः नाचल संस्थितां जगदुषे प्रयालि मूलं मूलसुम्नि शुभ्य स्वाहा नचेत्प्रीत्या भक्तिमद्भक्तानां केचितरुपराणि अन्यस्य केशाकर्षं विफलं स्वाहा ॐ देव्युवाच स्वाहा ॐ दैत्यसेनपति बलवान् परसम्पत बलान् स्मानकर्तिं करोम्यहं स्वाहा ॐ ऋषिरुवाच स्वाहा अवश्यक्तसोभ्यधावतामसुरधूम्रलोचनं भस्मसात्कारं गातः स्वाहा अथ कृतो महासेनमसुरां तदाविका उपसदाय कैस्यग्रेण तथा सिद्धिपरिषदि स्वाहा गोपाकृत्वा नादन्तु भैरवपादासु सेनायां सिंहो दिव्यासवाहन स्वाहा आस्थित कर प्रहारेण दैत्यान् असेन चापरं आक्रम्य च दरेणान्यान् सजगान् महासुरान् स्वाहा केदाचित् पादयामास नखे कोष्ठानि केचिद्रातरवाहन श्रीराञ्चि भगवान् पृथक् स्वाहा विच्छिन्न बाहु शिरसा कृता सिद्धावरे पवच रुधिरं कुष्ठादन्यसां धृत्य सरे स्वाहा प्राणेन तद्बलं सर्वं तं नीतं महात्मा तेन केशन्यादिव्या वाहनेनाति गोविना स्वाहा तमशुरं देव्य निहतं ध्रुवलोचनं बलं च कैतं कृष्णं देवी केशनां तदा स्वाहा गोपरित्यादिभिः सोमप्रस्विदादा आज्ञापयामास दण्डमण्डमहासुरौ स्वाहा हे तत् हे मुण्ड बले भोभिः परिवारित तत्र गच्छत गत्वा च सा समनितां प्रभु स्वाहा स्वाहा इव संसर्गितरासेता युधे सर्वे रसुरे विहन्तां स्वाहा तस्यामतं दृष्टां सिंहे च विनिपातित शीघ्रमागम्य दम्पत्वा गुहिता तां धामिकाम् ॐ स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते स्वाहा ऐ महाकाल्ये स्वाहा ऐ महालक्ष्मी स्वाहा क्लीं महासरस्वती स्वाहा ऐ क्लीं क्लीं चामुण्डा विद्ये स्वाहा सर्वांगतरं निर्मला विवरण दीपी चर्मपरिता जीवा ललत विहरण निमग्ना रक्त नैनं नादा पूरिता त्रिभगा स्वाहा तावेगेन विद्या घातयन्ति महासनसन्यतर सुरारिणम् अभक्षतरबलं स्वाहा श्री ग्रहाङ्कुशग्रहैः घट्टां समन्वितं समादायक हस्तेन मुखे तिक्षपालनं स्वाहा तथैव योधं दुर्गे रथं साधिनासा निक्षिप्यवत दर्शन द्रव्यच्छन्ति भैरवं स्वाहा एकं जग्रह केशषु ग्रीवाय मध चाप्रमात् पादिनाक्रम चैवान गुरुसान्यम् अभोदेत् स्वाहा मुक्तानि शस्त्राणि महत्तानि धरासुर मुखेन जग्रायुसा दशने मच्चान्यभिः स्वाहा बलिनं तद्बलं सर्वम् असुराणां दुरात्मनाम् अमर्दपक्षे तन्न नन्य चाताडिता स्वाहा निदा निदा केचित् केचित् क्रमानुसार चिगुर्विनाशमसुरा दन्ता गाभि यथासुरा स्वाहा बलिनं तद्बलं सर्वम् असुराणां निपातिनं दृष्ट्वा ततो विदुद्रावं तां कालिकतिभीषणं स्वाहा सर्ववर्षे महाभीमे भीमाक्षितं महासंसारयामाश्चक्रितं मुण्डक्षिप्ते सहस्रतः स्वाहा ये चक्राणि नैकानि भीष्मानानि तन्कं गुगुरीवनि सुमानि कनोदरं स्वाहा रुद्रः साधिरूता भीमं भैरवनाम्निकारि करालोक्तान दूरदर्शन दर्शन ज्वला स्वाहा उत्थाय च महाशिवं देवी चिन्तं धावत गुहित्वा च स केशरो क्षीरस्तेनाचिना स्थिरः स्वाहा
तप्य धावतां दस्तन्दं मेयुस्तां डम्बिपादं तमप्यपादे धूम साकर्दाभिधं दुता स्वाहा ततसिदं ततः सैन्यं दृष्ट्वा चिन्तं निपादितं तत्पुण्यं च सुमाभिगे विधो विजयवेत्र स्वाहा गन्धस्वाद भूतामन्तमेव च प्राह प्रचण्डट्टः समिष्टमभ्युतिचण्डिकां स्वाहा मया तवा द्रौपहतो चण्डं महावचु इति केस्मिन् शुभं जानीषति स्वाहा ऋषिरोवाच स्वाहा चण्डं महाद्रुवाच कालीं कल्याणी ललितं जनिकावच स्वाहा समाचण्डं च मुण्डं च भूतातोपागदा चामुण्डितरलोके ख्यातादेवी भविष्यसि ॐ स्वाहा नमो देव्यै महादेव्यै शिवायै शततन्नमः नमः परिवज्रायण्यता प्रदासुतां स्वाहा ऐ महाकाल्ये स्वाहा श्री महालक्ष्मी स्वाहा श्री महासरस्वती स्वाहा ऐं ह्रीं क्लीं चामुण्डायै स्वाहा ॐ ऋषिरुवाच स्वाहा खण्डे च निते ते मुण्डे च विनिपातिते बहुलेषु सैन्येषु खैतेष्वसुरेषु स्वाहा सरकोपपराधिना स्वेदासुम्भवृतावां देवसरसैन्यानां दत्तनामादिदेश स्वाहा अद्य सर्वबलैर्दित्या सरस्वती हृदय कम्बुदां चतुर्दिनं नीर्यान्तु स्वबलेवता स्वाहा कोटिवीर्यां पञ्चाशत् असुरां भुवनेश्वरं गौरं गौमरां गिरिगच्छन्तु महागणः स्वाहा कालका दोर्हदा मौर्या कालके सतसुर उद्धारशुद्धनिके स्वाग्नेतरितमो स्वाहा त्यागपत्रपरिशुं भोगैरतासं नीचगां महासैन्य सहस्रै बलभृमितः स्वाहा आयान्तं कनिकाद्रपा तत्संज्ञामदिविसंज्ञास्मिन् परिमासो दलिते गगनान्तरं स्वाहा ओ ततः शिवो महाराजः घंटासुनि तन्नाद नम्बिकाचो प्रभुहि यत् स्वाहा दुर्ग्यावधिकण्ठानं नाद पूरित त्रिमणेनादिकृष्णकाले जिके विस्तारितना स्वाहा तं निदानमुपसुप्त दैत्यसैन्य जगदीशंसे विसिंहस्ताकाले प्रभुते परिवारतः स्वाहा तस्मिन्नन्तरे विनाशाय शूरद्विषं भोगयमर्चयान गतिविधिबलान्विता स्वाहा ब्रह्मेश गुरुविष्णुं प्रसन्नस्य सत्य शरीरद्वैतविस्कम्ब चद्रुके जनिकां भ्यः स्वाहा यस्य देवस्य द्रुवं यथा भूषणवाहनं तद्वदेव तत्त्यक्तिरत्ननियोजमाय स्वाहा अन्तर्विवाहक साक्षादुर्गन्धर्वात ब्रह्मा विधीयते स्वाहा माहेश्वरी वृषारूढ त्रिशूल वरदनि महाहिवला पर्वतनद्रेखा विभूषणा स्वाहा गौमाय सत्यहस्ता च मयूरवाहन यद्वंप्यायोजयन्त्या गुरुग्नी स्वाहा तथैव वैष्णवशक्ति गरुडोपरि संस्थिता शङ्खचक्रदा शङ्खखड्गष्टाभिवाय स्वाहा वारामतं रूपं मे विरुद्धो हरे शक्ति शक्तयोजत वाराहि विभूतितं स्वाहा सिहि दृश्यष विव्रति सत्रशम्भु प्राप्ता तत्र सराक्षित कृष्ण सत्र समधि स्वाहा वज्रस्ताद्वैवेन्द्र गजराज परिस्था प्राप्ता सहस्रनय यथा चक्र तथैव सा स्वाहा ततो परिवृतस्ता वीरिशानदेवशक्तिः हन्यन्तामसुरा शीघ्रं मम वृताञ्जनिकां स्वाहा ततो देवी सहितं भीष्कान्ताल भीष्णा चण्डिका सत्यहृत्तिगुरा शिवासक निनादिनी स्वाहा आचाः धूम्रजटी विषाणमो पराजिता दुतस्मुखश्च भगवन् पार्श्वरूपेण स्वाहा भुरि सम्भं निसुम्भं च दानवापति लघुतो हेतान्य दानवस्य युक्ता संवत्सिरा स्वाहा त्रैलोक्यमिदो लभतं दिवसन्तु हविर्भुज यूयं प्रयापादानं यदि जीवितमिच्छत स्वाहा बलावले पालचेत् भवन्तैतुकाङ्क्षत्रागच्छतुक्षत्वमच्छिवापि स्वेन नमः स्वाहा यतो नियुक्तो दैत्येन तया दिव्या शिव दुतिरि लोकेऽस्मिन् सुतः साक्षादिमागतः स्वाहा देवी सुतावतो देव्या सर्वाख्यातं महासुरा अमर्तापुत्रा जन्मो यत्र कात्यायनि चिरा स्वाहा प्रथम विभागे सर्वशक्तिस्ते वृष्टिमे उपसुरुतस्तामर्थां देवी मरालय स्वाहा आचरण भयदा बाणसुरशक्तिवरत्राचिच्चर विजयात्मान धर्मस्तरमयि स्वाहा तस्या ग्रस्तस्तथा कलेषु पाता विदार्थ खट्वाङ्गपोषितार्चानि कुरुत्यवच स्वाहा दरुद्राक्षेपहत वीर्याहतुरम्माचा करोत्सत्रं येन येन स्मधावति स्वाहा माहेश्वरी त्रिशूलेन तथा चक्रवृक्षणे इत्यादि कुमारी तथा शक्त्यादिकोपना स्वाहा कुशपातं सरो दैत्यरान् वा पेतुर्विदायतपदिव्यां विजिरौगप्रवेशेण स्वाहा प्रहार विद्वत्ता दर्शा रक्षातवर्षवारा उद्यानत्पतिर्विजयिता स्वाहा नखे विराटाचार्यं भक्तांति महासान् नारसिंहि चिदाराजो नादाभूं दिगम्बरा स्वाहा दण्डार्थः सैरसुरशिवदुत्यभिदुषित केतुपृथिवामदितं स्थानकादत सागरा स्वाहा गौतम मदयन्तं महासनं दृष्ट्वा स्वाय विविधे नेतु देवाय शनिका स्वाहा फलाङ्करं दृष्ट्वा दित्यान्मातुर्गणाञ्चितं युद्धूमभ्याय कृतुरसुज महासुर स्वाहा इन्द्रजा भूमो पर ओम राजोवाच स्वाहा विचित्रमिदमाख्यातं भगवन् महोदयं दिव्यचरति माहात्म्यं प्रक्रियजपदासितं स्वाहा वेदामं सुम्भो यत्कर्म संपच्चादि ओम स्वाहा भवभूतिरुवाच स्वाहा स्वाहा स्वाहा
आजा महावीर सुखो स्वाबले बुद्धि संतुष्ट निकाको पाप होता है तो मत कोई स्वाहा तो ये तुम दिवा से दिवा तुम पंचम पर सर्व मत योग में गए ये वस्तु स्वाहा के दास का खरास्ता जब तक का पूरा देवता ज्ञान संगे तो सोत्रो भेद पूरे सुर स्वाहा दोस्तन का गण कर्मचारी से हम अतारे में विद्यावान तो स्वाहा देवा ने देवी को सेना के तुम ये सुभाष क्या के सुर कर्मचारी से का स्वाहा ने जय में रंग जो कुछ सेवा तो दान तो दिया चक्रे के आगे का धर्म स्वाहा परमात्मा में सुपर सुलभ जगत धन वायन तक मुक्ति वाले विधि दशा में स्वाहा भावी त्याग ग्राम रोबित एक बार जब लामरी ताकि त्याग में जितना वे भस्म समागता स्वाहा महामंत्र अपलोक समय अंतर देते आहत देवी वाणी के बाद मंत्र स्वाहा लक्ष्मी देवी भूमि को कभी कभी गाता है संस्कृत प्राय मंगलम स्वाहा तथा के गुरु गुरु परमाई के मंदिर अच्छा गिरतुले व्यापे गोविंद स्वाहा समय अंतर स्वालों के देवी संस्थामवाल ध्यान संचार के दरुसर चक्र के विश्वास स्वाहा गोयामासु मुनि गंगा समय समस्त रिश्ते संजना तेजो बद विदायना स्वाहा जी हो खाना दे जय जीते वो महावली प्रिय माता धर्म ग्राम प्रति दिशु स्वाहा सरकारी संपदे गणों माता है प्रार्थना देना जय साक्षात निरोहिता स्वाहा अट्टा कहा समर जीवन गुरु चक्र हर दे सबसे श्रेष्ठ सुख को परगियो स्वाहा संत जिते क्या जहां लगा रहता जय जय देवी रागा संदेश स्वाहा का गलत विषय काहे की बतावा सारी का सब होता है महानादे सुंदर सुरक्षा रोग ग्रंथ निर्वाधन तनो घोर जीवान अधिपति स्वाहा एव एक वाहन जित दिया का हमारा दक्षिण दुष्मंत्य विसंत मत भूत है स्वाहा अवस्था सब देवियो ब्रह्माणी मंगल सत्य दिव्य समझ को एक वासिता विकार स्वाहा देवियो वाच स्वाहा विभूतिया बहुति रूपे ज्ञान सत्य के देव तो विष्णु को स्वाहा विष्णु वाच स्वाहा दिव्य बंद को वचन देवा मधुरम सुदारण स्वाहा सर्वसे विदेश राजा सुदारण मधुय लोक भय स्वाहा दिव्य स्थानीय तत्व में भूते यानी ध्यान का भूगत से देवेंद्र सहवर्ती घाति स्वाहा के दर्शन ज्ञान परमेश्वर भगवती में ओंकार चरण देवी स्वाहा ततः सरल सरस्वती माता देवी स्वाहा स्थापित पेटा देवी देवी स्वाहा चंद्रादानी मदादानी देवी चौके नाम पे करे श्याम स्वाहा ततः खड़ग वादाय सतत लक्ष्य भन भन अभ्यदर रवि दिव्य नाम देवी स्वाहा खड़ग विषय जनिका धर्म से बाण कर्मचारी ग्राम स्वाहा 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 गुरुमानी साक्षी जगत गुरु निकांगे दोनों त्या स्वाहा चेनाव सत्य मंत्र सही सही सनापित धावता मस्ति भगवान स्वाहा उनकी पादे आमासा हृदय दिव्य भगवती दिव्य संस्था देवी तजे नूरंतार्य स्वाहा दान वेद निवाद हित सदय सद तेरा दशा भले वज्र स्वाहा उपत्य प्रभुरे देवी गगनमा सुर सुरा के सभी निरादरा ये तनिकाम स्वाहा संकेत राज तनिका चक्रस्त्रंत्र कुटुंब प्रसिद्ध महि विस्मयकार काम स्वाहा तो ये दोनों के लोग कृपा दिनानिका को स्वास्थ्य ब्रह्म में से निकले बदने रे स्वाहा सप्तगणी प्राप्त मुक्त वेदा पेराविता दिनान नित्य स्वाहा मायंतम तरो देवी सर्व विषय जनेश्वर ग्रंथ चंपाते आमासा विश्वास सुरेश देवी स्वाहा आदोलन देवी दुलागर सुदान सन्ना पिताप दीपम प्रबलदाम स्वाहा ततः प्रथममादिलं हरित सिद्धार्थ में जगत स्वास्थ्य मतिभाव के बलम ताप भगवत स्वाहा अनेका सुराय प्राका संसे स्वामी दलित मार्ग वाहिनीला संप्रवाद में स्वाहा तो ये गण करे हर्ष जी परमानदाः भगवो नेदे चंद्रवाले यदो स्वाहा नेत्रे कन्या नेतुत प्रौगना भगवन्या द्रावादा सुभो दिवाकर स्वाहा गजल साकानंद संसार विजय सुना ओम स्वाहा स्वाहा श्री महाकाल्ये स्वाहा श्री महालक्ष्मी स्वाहा श्री महासरस्वती स्वाहा आई श्री क्लिप्तांगल स्वाहा ओम शिवाय स्वाहा दिव्य हरितंत्रम हार्दे चंद्राभ्रमणि गुरोगमासं कात्यानि तुष्ट गोविलावं विकासवक्त्राणि काटिनाथ स्वाहा प्रसन्नादि हरे हरि माता भोगितस्य वचन विश्वे दरिवाहि संतमे वै देवी चराचरस्य स्वाहा भूता जगत स्वमे काम हरिभोर्गणि यतसुदास्य हम स्वरूपास्तया द्वैत दात्यानि पुष्पलगिरिय स्वाहा वैष्णवी शक्ति विराजति जन्मवाणाय मोहितं देवी समस्तमय तत्परम जगन्नाथ भोगे स्वाहा या समस्त सर्वदेवी दास्य समस्त सर्व सकलाजगत करे गया पुरुषम उपजत काद्य सुधि परवर्ती स्वाहा भूताय राजे के चंद्र शिवरानी मंदिराधुना देवा
सर्वसुवर्मुक्तये स्वाहा सर्वस्य बुद्धिरूपेण जनस्य रतिसंसिते स्वर्गावति देवी नारायण नमोस्तुते स्वाहा रागाष्टादि रूपे परिणामद्रयान् विशुद्धबन्धुवसति नारायण नमोस्तुते स्वाहा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते स्वाहा सनातने गुणाश्रय गुणमय नारायण नमोस्तुते स्वाहा शरणागत दीनार्था परित्राणपरायण षोडश्याति देवी नारायणी नमोस्तुते स्वाहा परिवारस्य ब्रह्माय बुधानि कौशपत्तर्गे नारायण नमोस्तुते स्वाहा विष्णुचन्द्रायते महाभूतवाहिनी माहेश्वरी स्वरूपेण नारायणी नमोस्तुते स्वाहा महाशक्ति भेदके कौमारी संतान नारायण नमोस्तुते स्वाहा संतनगरदासांकर भूप्रमाय सीत वैष्णवी रूपे नारायणी नमोस्तुते स्वाहा महाशक्ति रक्त वसुवरा रूपे नारायण नमोस्तुते स्वाहा रूपेण अंतुदैत्य पुरुषो देवेश्वरोकरण सहिते नारायणी नमोस्तुते स्वाहा महावद्य साक्षात् जगदुत्तरवान है नारायण नमोस्तुते स्वाहा शिवरूपी स्वरूपेण हरदते महाबले गोरूपे महारावे नारायणी नमोस्तुते स्वाहा शिवमाला रूपे चामुंडमुंडे वसरे नारायण नमोस्तुते स्वाहा लक्ष्मी लगे महारूपे सत्य पुष्टि पदपुरे महारावे महाविजय नारायणी नमोस्तुते स्वाहा नारायण नमोस्तुते स्वाहा सर्व स्वरूपे सर्वे सर्वशक्ति गमनिते वैद्यत्राहि देवी दुर्गे देवी नमोस्तुते स्वाहा
ओम पूर्णपिठाय स्वाहा ओम पूर्णपिठाय स्वाहा ओम कांतराय स्वाहा ओम ध्यानध्याय स्वाहा ओम अभृताय स्वाहा ओम गंभीराय स्वाहा ओम कलरुराय स्वाहा ओम पूर्णिराय स्वाहा ओम गौरविराय स्वाहा ओम कलरुराय स्वाहा ओम कांतराय स्वाहा ओम गुरुवे स्वाहा ओम गुरुवे स्वाहा ओम गुरुवे स्वाहा ओम गुरुपदये स्वाहा ओम आत्मविद्यां स्वाहा ओम नागराजनिभ्ये स्वाहा ओम करुणये स्वाहा ओम दुर्गाय स्वाहा ओम गुरुवे स्वाहा ओम गुरुवाराय स्वाहा ओम गंगाय स्वाहा ओम अदन्ते स्वाहा ओम भगवते स्वाहा ओम कालंगराय स्वाहा ओम आदिगमाय स्वाहा ओम नंदाय स्वाहा ओम दिवराय स्वाहा ओम दिगे स्वाहा ओम दानवाय स्वाहा ओम तभिवाय स्वाहा ओम हेमगिरे स्वाहा ओम धनुर्यानाय स्वाहा ओम करुणाय स्वाहा ओम धूतराय स्वाहा ओम दिव्यमंडलाय स्वाहा ओम प्रणविगाय स्वाहा ओम नदियानाय स्वाहा ओम धर्माय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम वैराग्याय स्वाहा ओम ईश्वर्याय स्वाहा ओम धर्माय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम अवैराग्याय स्वाहा ओम ईश्वर्याय स्वाहा ओम तत्वाय स्वाहा ओम उदासनाय स्वाहा ओम रजसे और रजसे स्वाहा ओम प्रदानाय स्वाहा ओम समधे स्वाहा ओम भवासनाय स्वाहा ओम मंगलाय स्वाहा ओम गुरुदाय स्वाहा ओम हिंदाय स्वाहा ओम आदिर्वाय स्वाहा ओम विद्याधराय स्वाहा ओम भीमदवाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम महेंद्राय स्वाहा ओम आत्मने स्वाहा ओम अंतरात्मने स्वाहा ओम परमात्मने स्वाहा ओम जीवात्मने स्वाहा ओम प्राणात्मने स्वाहा ओम पंताय स्वाहा ओम लीलाय स्वाहा ओम परमाय स्वाहा ओम भावनाय स्वाहा ओम रत्नभ्यो स्वाहा ओम वेदभ्यो स्वाहा ओम कालिकाय स्वाहा ओम हिंदाय स्वाहा ओम भक्तिये स्वाहा ओम रत्नचिताय स्वाहा ओम जागमतिये स्वाहा ओम दुर्गाय स्वाहा ओम भीमाय स्वाहा ओम कालिकाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम सुदुर्गे स्वाहा ओम श्री महाकाली स्वाहा श्री महालक्ष्मी स्वाहा श्री महालक्ष्मी स्वाहा गुरुवे स्वाहा परम गुरुवे स्वाहा प्रातः गुरुवे स्वाहा प्रवेश गुरुवे स्वाहा ब्रह्मदयाय स्वाहा श्रीमन् महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका जगदम्बिका राजराजेश्वरी कूटलदिव्या पूर्णकृपाशीर्वादप्राप्त्यर्थं राजोपचार मंत्रैः पूजनं च करिष्ये पाणी ઉપરની થાળીમાં મૂકવાનો ચમચી પાછી મૂકવાની गणपति दादाने पगे लागी राखवानो वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सिद्धिबुद्धि सहित महागजाननाय नमः प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि ओम ऐं क्लीं चामुण्डाय विच्चे दिव्याय नमः ओम ऐं क्लीं चामुण्डाय विच्चे शीर्षे स्वाहा ओम ऐं क्लीं चामुण्डाय विच्चे शिखाय वट ओम ऐं क्लीं चामुण्डाय विच्चे कवचाय ओम ऐं क्लीं चामुण्डाय विच्चे नेत्रत्रयाय औषध ओम ऐं क्लीं चामुण्डाय विच्चे अस्त्राय शरणागत दीनार्थ परितराण परायणे हस्तं प्रक्षाल्य अतः परमः त्रिखंडमुद्रां प्रदर्शयेत् केवलं प्रदर्शयेत् बरोबर हां હવે જો વચ્ચેની આ રીતે બનાવો મુદ્રા અંગૂઠો ને જોડેની આંગળી ઊભી અને તકલી આંગળી આ રીતે કરી દેવાની બરોબર છે આ ત્રણ શક્તિઓની ત્રણ મુદ્રા છે અંગૂઠામાં જે શક્તિ છે એ મહાકાલી માની શક્તિ છે जगदंबा महाकाली के शरीर में शक्ति स्वरूपे हाथ અને પગમાં સૌથી વધારે શક્તિ હોય બીજા બધા અંગો કરતા તાકાત કયા અંગોમાં વધારે હોય હાથ અને પગમાં અને હાથમાં પણ બધી આંગળીઓ કરતા સૌથી વધારે શક્તિ અંગૂઠામાં બરોબર ને તો અંગૂઠાની અંદર જે આ મુદ્રા બનાવી છે અંગૂઠો જોઈન્ટ કરીને એમાં મહાકાલી માનું સ્વરૂપનું ધ્યાન છે महाकालीનું સ્વરૂપ કેવું છે બધાએ જોયું હશે વિકરાળ છે શ્યામ વર્ણના છે મુંડ માળાઓ ધારણ કરીને છે ખુલ્લું ખડગ છે ખપ્પર છે માના હાથની અંદર એવું ભયંકર રૂપ છે તમોગુણના અધિષ્ઠાતા કયા ગુણના છે તમોગુણ અને તમોગુણ એટલે ક્રોધ ક્રોધની પણ જરૂરિયાત જીવનમાં છે પણ કેટલી માત્રામાં मात्राથી વધારે ક્રોધ થાય તો એ બાજુ બગાડે તો તમો ગુણના અધિષ્ઠાત્રી છે એ તમો ગુણ પણ શાંત બને બેલેન્સ થાય એના માટે મહાકાલીની પૂજા છે વચ્ચે જે આંગળી જોઈન્ટ કરેલી છે લક્ષ્મી માટે છે લક્ષ્મીનું સ્વરૂપ કેવું છે તો માં કમળની અંદર બેઠેલા છે સુંદર કમળની માળાઓ ધારણ કરેલી છે હાથમાંથી રત્નોનો વરસાદ થઈ રહ્યો છે ચાર હાથ છે आजूबाजू में हाथी स्वर्ण की वरसाद कर रहा है तो सुंदर रूप महालक्ष्मी है महालक्ष्मी जरूर बताने थे तुम अभी न यज्ञ न होता
वस्त्र न हो पाता, खान पान का वैभव सब तुमसे आता, जय लक्ष्मी माता। एना वगर कशुं शक्य छे नहीं। एकाद माटे जो आरती में पण शुं आवे, चौथे चतुरा महालक्ष्मी मां सचराचर व्याप्या। अमेरिका में एने एटली जरूर पड़े, અને ચાઇનામાં એટલી જરૂર પડે અને પાકિસ્તાનમાં એટલી જરૂર પડે। સચરાચર આખા જગતમાં જેનો પ્રભાવ છે એવા મહાલક્ષ્મી છે એ આપણને સદૈવ આશીર્વાદ આપે। એના માટે લક્ષ્મીજીનું ધ્યાન કરીશું અને ત્યારબાદ સૌથી છેલ્લી આંગળી, સૌથી નાની આંગળી અને સૌથી કોમળ આંગળી, સૌથી કોમળ ને એમાં બિલકુલ તાકાત હોય નહીં, સૌથી નબળી આંગળી પણ સાહેબ એના વગર બધું અંધારું છે। કોની છે આંગળી? સરસ્વતીની છે। માણસમાં શક્તિ બહુ હોય, લક્ષ્મી પણ બહુ હોય, તિજોરીઓ ભરી હોય, પણ ત્રીજો માળ ખાલી હોય તો બધું જતું રહે। તો ત્રીજા નંબરની જે શક્તિ છે શારદાની છે, માં સરસ્વતીની, બુદ્ધિની છે। આપણી બુદ્ધિ પવિત્ર રહે તો આંખ બંધ કરવાની અને ત્રણેય શક્તિઓ જ્યારે ભેગી થાય ને એક રૂપમાં તો આપણે એ શક્તિનું નામ છે દુર્ગા, એ શક્તિનું નામ છે જગદંબા। તો એ આદ્ય શક્તિ જગદંબા જે આપણે આરતીમાં ગઈએ છીએ ને, જય આદ્યા શક્તિ, જે પ્રથમ પ્રગટ થઈ ને એ આદ્ય શક્તિ। તો આંખ બંધ કરી ત્રણેય સ્વરૂપનું ધ્યાન ધરીએ। हरिः ओम खड्गं चक्रगदेषु चाप परिघा शूलं पुषोऽन्तिमिसिहा शङ्खं सन्ददतिं करैः श्रीनयना सर्वाङ्गभूषावृता। लक्ष्मी माता ने वंदन प्रणाम करवाना छे। या देवी सर्वभूतेषु लक्ष्मी रूपेण संस्थिता। नमो महालक्ष्म्यै नमः। હવે માં શારદાને યાદ કરીએ, આંખ બંધ કરી એ માનું દિવ્ય રૂપનું દર્શન કરીશું કે યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિતકરા या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुदिवे देवै सदा वंदिता सा मां सरस्वती भगवते निशेषजार्या भुवस्वः भगवती सरस्वत्यै नमः। અને આ ત્રણેય રૂપનું એક રૂપ આદ્ય શક્તિમાં જગદંબા ખોડલને નમસ્કાર કરીએ કે વિદ્યોત્થામ પ્રભા મૃગપતિ जगत
भगवती महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपा दुर्गायै नमः प्रणमामि नमस्करोमि। હવે હાથની અંદર એક પુષ્પ રાખો, માતાજીનું આપણે આવાહન કરવાનું છે। આખા પુષ્પ વાપરજો, બહુ ફૂલ આપણે લાયા છે। લો ઓમ ઉષસી માગદમાંગલગાયકૈ જટતિ જાગૃહિ 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 અતિ બે દાણા ચોખા રાખવાના છે। માં જગદંબા માટે સુંદર પીઠ બનાવેલી છે। આસન અર્પણ કરવાના ભાવથી ચોખાના દાણા પકડવાના છે। ઓમ મહ અને મંત્રમાં લખ્યું છે માને કેવું આસન આપવું પડે છે। બાજા સોફો કે એસઓએફની ખુરશી માને તો મંત્રમાં લખ્યું છે કેવો બાજર જોઈએ। એક બાજર સોનાનો બનાવવો પડે અને એના ઉપર હીરા માણેક મોતી આ બધું લગાવીએ। મંત્રનો ભાવ તો આવો છે, પણ ઋષિઓ તો એનાથી આગળની વાત કરે છે, કારણ કે ભાવ જગતની વાત છે। પદાર્થ તો એક માધ્યમ છે, ફૂલ ચોખા અબીર ગુલાબ એક માધ્યમ છે, બાકી ખરું તો બધું અહીંયાથી નીકળે છે। તો આવો એક બાજર તૈયાર થાય ને છતાં એની કિંમત પણ નક્કી થાય। પણ શાસ્ત્ર તો કહે છે કે જેનું કોઈ મૂલ્ય જ ના આપી શકે ને એવું આસન માને અર્પણ કરવાનું છે। તો એવું કયું આસન છે? દરેક પાસે છે હૃદય। જ્યારે અતિશય કોઈના માટે પ્રેમ ઉભરાય આપણી જીવનમાં તો શું કે તારું સ્થાન મારા હૃદયમાં, તો એ હૃદય રૂપી આસન માને અર્પણ કરીએ। માં મારા હૃદયની કુંજની અંદર સદૈવ વાસ કરજે। હરિ ઓમ કનકમય વિતરતે સ્થાપિતે તુલિકાઢ્યે વિવિધ કુસુમ કીર્ણે કોટિ બાલાર્ક ભરણે ભગવતી રમાઈએ રથ સિંહાસને રૂપવતી પદયોગમાં હેમ પીઠે અર્પણ કરી દો આસનાધ્યક્ષતા સમર્પયામિ। ચાલો જે યજમાનોએ ચા પી લીધી હોય એ એક ચમચી હથેળીમાં જલ લઈ માતાજીનું નામ લઈને જલ પી જાઓ અને પછી નીચે હાથ ધોઈ નાખો। હસ્તમ રક્ષાય, પછી આપની પાસે જે માતાજીનું સ્વરૂપ છે એને થાળીની અંદર પાન ઉપર મૂકો। પાનની અણી તમારી બાજુ રહે એ રીતે મૂકો। સરસ, હાર કાઢ નાખો, અંદર પાછો મૂકો। સરસ, બરોબર। અને આ લોટો તરવાનો છે ને પાછળની સાઈડ ઉપર લઈ લો। આ લોટો છે ને માતાજીનો એ પાછળની સાઈડ મૂકી દો। હા, એટલે તમને પૂજા કરતા ફાવે। તમારી પાસે શું છે? ગણપતિ દાદાની મૂર્તિ છે ને, તો આ લઈ લો અંદર। હા, આપણે મહાપૂજા કરવાની છે। પાછળ એક ફૂલ મૂકી દેજો, ઉભી ના રહેતો મૂર્તિ ટેકવી દેજો પાછળ, રહેશે ને? સરસ, ચાલો। હા, ચાલો, બધા આવી થઈ ગયું ભાઈ મૂક્યા। હવે એક ચમચી ભરીને બધા જલ રાખો, મંત્ર પૂરો થાય અને અમે કહીએ એટલે ભગવાન ઉપર ચડાવવાનો। માં જગદંબાના ચરણ ધોવાનો ભાવ કરવાનો છે। હરિ ઓમ મધુરવયા સરસિ જાનવિતા વિષ્ણુ પ્રાંતયા વિશહિતમ કુસુમાઢ્ય Yeah.
અંબિકાય નમઃ માના ચરણોમાં ચડાવી ચરણયોઃ વાદ્યં સમર્પયામિ ફરીગ્યામ કૃત્વા ફરી ચમચીમાં પાણી રાખવાનું અંદર ચંદન કંકુવાર ફૂલની ભાંગરી મૂકી આપવાનું ગંધ પુષ્પ અવસર સપદુર્વાન સંયુતમ કુશશિલાક્ષત મિશ્ર પાણી પગને ચમચી ભગવાનને અડે નહીં એનું ધ્યાન રાખવાનું ફરી ચમચીમાં પાણી પગની રાખવાનું આત્મન્ય જલમ દુહિતવા ઓમ જલજાત્યુતિનાગરેણ જાતિ ફલકંકો લલવંગ ગંધયુક્તૈ ભગવત્યા ચ મનઃ વિધિયતા ઓમ રીતિ માત્ર જપેન શુગામ્ય હેમાલ કોશલ દિવ્ય શરીરે જગદંબિકાય નમઃ મુખામ મોજે ચડાવી દેવાનું ચમચી પાછી મૂકી દેવાની પંચામૃતમાંથી એક ચમચી પકડવાની બેનોએ હાથ લગાવવાનો મધુ પર્ક સ્નાનમ મધુનિહિતં કનકસ્ય સંપુટે પિહિતમો રત્નપિધાનકેન ચમચી પાછી મૂકવાની પાણીની ચમચી પકડી રાખવાની પાદ્યમ તે પરિકલ્પિતમ ચ પદયોર અજ્ઞમ તથા હસ્તયોર સૌભીર્મધુપર્કમમ મધુરમ ધારાભિરાસ્વાદયઃ જગદંબિકાય પંચામૃતની વાડકી હાથમાં લઈ લેવાની પુરુષ ભાઈઓએ હવે ધીમે ધીમે મંત્રોચ્ચાર થાય ત્યાં સુધી પંચામૃત ચડાવતું રહેવાનું બધું પતાવી દેવાનું બરોબર છે ધીમે ધીમે જય અંબે જય અંબે જય અંબે બોલતા બોલતા માતાજીને દૂધ દહીં ઘી મધ સાકર આ 5 મંત્રો એવી બોલીશું માતાજીને જે પદાર્થ અર્પણ કરીએ છે ને માતાજીને રૂપાંતરિત કરી શક્તિના રૂપમાં બુદ્ધિના રૂપમાં દ્રવ્યના રૂપમાં શાંતિના રૂપમાં આપણા જીવનમાં એ બધું પાછું આપે છે તો પકડી રાખો ધીમે ધીમે અર્પણ કરો હરિ ઓમ સ્વરેનો જાતં બલવીર્ય વર્ધનં દિવ્યાકૃતાય
ગાય બધું જ પંચામૃત ચડાવી દો મસ્તક ઉપર પંચામૃતમ સમર્પયામિ પંચામૃત સ્નાનાંતે બે વખત ચમચી ભરી જલ ચડાવો दोलकस्नानं समर्पयामि दासमणिं समर्पयामि માતાજી માટે બધું ચડાવી દેવાનું અભિષેકમાં બધાને ભરતો વાળો ચાલો હવે ફરીથી એક ચમચી પાણી પકડવાનું છે એમાં ચંદન કંકુવાળી ફૂગડી કરીને બોલો અને એક ફૂલની પાંખડી મૂકો બરોબર હવે માતાજીને આપણે સુગંધિત દ્રવ્ય અત્તર કેસર ચંદન આ બધાથી સ્નાન કરાવીએ છીએ એવો ભાવ કરવાનો છે હરિ ઓમ એતત ચંપકતૈલમં વિવિધૈ પુષ્પૈર્મહોર્વાસિતમ न्यस्तौ रत्नमये सुवर्णचषके भृङ्गैर्भ्रमाभिवृता विरमितो हस्तैर्कृता चिन्मये केशे शुभ्रवरप्रदेशु सकले स्वङ्गेषु चारित्यता દેવાનું છે સુગંધિત દ્રવ્યમ સમર્પયામિ બે વખત પાણી ચડાવવાનું दोलकस्नानं समर्पयामि तरन्ते दुस्साहसमन्यं समर्पयामि ચમચી પાસે મૂકી દેવાની ફૂલ ચડાવી દેવાનું માતાજી પાસે પુષ્પમ સમર્પયામિ પગે લાગવાનું પછી સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ ચમચીમાં પાણી પકડી રાખવાનું અનેન પૂર્વાર્થન કૃતેન વૈદ દેવતા પ્રિયંતા નમઃ માતાજીની આગળ પાણી મૂકી દો પછી ચડાવેલું ફૂલ લેવાનું એ આંખોએ લગાવવાનું સૂંઘવાનું અને ફૂલ નીચેની થાળીમાં મૂકી નીચેની થાળીમાં હાથ ધોઈ નાખવાના संरक्षाय અભિષેકાર્થે ફરી એક ફૂલ લઈ અને માતાજી પાસે અર્પણ કરવાનું અભિષેકાર્થે પુનઃ ગંધાદિ સંપૂજ્ય તતો અભિષેકમારભેત બધાને પંચામૃત આપ્યું છે પેલા પંચામૃતથી માતાજી પર અભિષેક કરીશું પંચામૃત પૂરું થાય એટલે જળથી અભિષેક ચાલુ રાખવાનો પંચામૃતની વાટકી હાથમાં લઈ લો અહીંથી માતાજીનું સ્તોત્ર બોલાશે ભગવતી સ્તોત્ર આપે એનું શ્રવણ કરવાનું અને જય ખોડિયારનો જપ કરતા કરતા ધીમે ધીમે ચડાવતું રહેવાનું છે બરોબર બોલ શ્રી ખોડિયાર માતની જય ઓ જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની નમો વરદે જય જો વરજો વરકપાલ જય પ્રણમામુ તે વિનારાય અંબે મા
जय